ડીસા મોત કાંડને લઈ અને આણંદ જિલ્લા પ્રશાસન પણ હવે સતર્ક બન્યું છે। આણંદના ગોપાલપુરા સ્થિત મયુર સેલ્સમાં એસઓજીની તપાસ પરવાનગી વગર કરતા હતા મોટી માત્રામાં દારૂખાનાનો જથ્થો, જે મળી આવતા કાર્યવાહી કરવામાં આવી છે। મયુર સેલ્સના ફટાકડાના ગોડાઉનને પ્રશાસને સીલ માર્યું છે। તો ડીસા અગ્નિકાંડ બાદ હવે રાજ્યના વિવિધ વિસ્તારમાં પ્રશાસન દ્વારા સઘન પૂછપરછ, તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। તે અન્યવે કાર્યવાહી કરવામાં આવી છે। મયુર સેલ્સના ફટાકડાના ગોડાઉનમાં પ્રશાસને સીલ માર્યું છે। ગોપાલપુરા સ્થિત હતું આ મયુર સેલ્સ કે જ્યાં એસઓજીએ તપાસ કરી છે। ડીસા મોતકાંડ બાદ આણંદ જિલ્લા પ્રશાસન પણ સતર્ક બન્યું છે અને અહીંથી મોટી માત્રામાં દારૂખાનાનો જથ્થો મળી આવતા કાર્યવાહી કરવામાં આવી છે। સમાચાર અમદાવાદથી। અમદાવાદના માણેક ચોકમાં ખાણીપીણી બજાર ફરી ધમધમશે। ડ્રેનેજ લાઇનની કામગીરી પૂર્ણ થતાં ફરી ધમધમશે ખાણીપીણી બજાર। આગામી મંગળવાર સુધીમાં ડ્રેનેજની કામગીરી પૂર્ણ થવાનો દાવો છે। અંદાજે 22 કરોડના ખર્ચે મધ્ય ઝોનમાં ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ગયા 3 માર્ચથી શરૂ કરવામાં આવી હતી। માણેક ચોકનું ખાણીપીણી બજાર હાલ બંધ કરવામાં આવ્યું છે, જે મંગળવાર સુધીમાં ડ્રેનેજ કામગીરી પૂર્ણ થતાં ફરી ધમધમતું થશે।